આ તરબૂચના છોડ છે। અમે તરબૂચ અને મરચાં અને પપૈયાનું વાવેતર કર્યું છે। એટલે હવે અમે આજથી લગભગ અઠવાડિયા મોરી તરબૂચને પપૈયા અને મરચાંનું વાવેતર કર્યું। એટલે હવે અમે ફરીએ છીએ કે છોડ કોઈ બળી ગયો હોય, કોઈ ખિસકોલીએ કાતર્યો હોય તો અમે તેનું નિરીક્ષણ કરીને અમે કોઈ ડોકો ના થાય હોય, ના ઉછરાયો હોય તો અમે એને બહાર કાઢીને બીજો નવો છોડ એ પાળા પર વાયેલા છે। મરચાં, પપૈયા પર તરબૂચ 3 પાક કરેલા છે। અમે મારા લાડકવાયા ભત્રીજન 2 જણા અમે એ દાદા 2 જણા એ નિરીક્ષણ કરે છે, જોવે છે કે ભા ઉપર ચીલ હોય, નાનો નાનો ઉગાડો હોય તે નીંદે છે, એવું કરે છે। ચાલો મિત્રો, હા લાવ મિત્ર લાવ આવી ગયો છે, બળી ગયેલો છોડ આવી ગયો છે। તો દેખો મિત્રો, આ જે બળી ગયો હોય તેની બાજુમાં અમે નવો છોડ છોડીએ છીએ। આ તરબૂચનો છોડ છે મિત્રો। તો તરબૂચના છોડે જે બળી ગયો છે એની બાજુમાં અમે છોડી દીધો છે નવો છોડ। બીજો પણ આવી ગયો છે। હેડે જલ્દી આગળ હેડો। આજે મરચાંનું, પપૈયાનું ને તરબૂચનું વાવેતર કર્યું છે। તો અમે પાળા ઉપર જોઈએ છીએ કે ઉગારો ઉગ્યો છે કે નથી ઉગ્યો, અને લગભગ ઉગારો તો હવે નીકળી ગયો છે। તો થોડા દિવસ પછીને ઉગાડો કાઢવાનો પણ અમે પ્રયત્ન કરીશું। કેમ કે ઉગાડો છે એ ઉગાડો હે ને એ ચીલ બહુ છે। મિત્રો, હું તમને બતાવું છું કે અમે 3 પ્રકારનો ખેતી કરી છે। એ ખેતીમાં મરચાંનો છોડ છે, તરબૂચનો છોડ છે અને પપૈયાનો પણ છોડ છે। તો મિત્રો, અમે કેવી રીતના ખેતી કરી છે એ હું તમને સમજાવું છું કે અમે પાળાની વચ્ચે પપૈયું વાવ્યું છે, તેની બાજુમાં મરચાં વાવ્યા છે, મરચાંની બાજુમાં અમે તરબૂચ પણ વાવ્યું છે। અમે આ રીતના ખેતી કરી છે। તો મિત્રો, તમે પણ અમારી જે ખેતી જોઈને તમે પણ તમારી ખેતી કરી શકો છો। આ રીતના મરચાંની, પપૈયાની, તરબૂચની। તો મિત્રો,